શું તકલીફ હતી? મારે કમરનો પ્રોબ્લેમ હતો, દુખાવો થતો હતો. એ જેમ ઊભા રહીએ ને તો બેસી જવું પડે. થોડું ઊભા રહ્યો કે બેસી જવું પડે? અને ચાલવામાં? ચાલવામાં બી પ્રોબ્લેમ થતો હતો, ચલાય ના સૌ. સારું ચલાય ના. હા, 5-10 મિનિટ ચાલે પછી બેસી જવું પડે. 5-10 મિનિટ ચલાય અને 5-10 મિનિટ ઊભું રહેવાય. હા, તમારો કમરથી આખો જમણો પગ હતો. હા, પગમાં ખાલી ચડતી હતી, એ તકલીફ થતી હતી. કેટલા ડૉક્ટરને બતાવ્યું તો? 3 ડૉક્ટરને બતાવ્યું. હા. પછી અહીંયા આવ્યા. શું કીધું હતું ડૉક્ટરોએ? ડૉક્ટરે એમ કહેતા હતા કે તમારે ઓપરેશન કરાવવું પડશે એમ. ઓપરેશન કરાવવું પડશે. હા. પછી ઓપરેશન કરવાની ઈચ્છા નહોતી. હા. અને આજે આપણે 4 સિટિંગ પૂરા કર્યા. હવે કેવું છે? સુવામાં બી કંઈ પ્રોબ્લેમ નહીં થતો, ઊભું રહેવાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું. અને ચાલવામાં બી તમારે 4-5 કિલોમીટર ચાલવાનું થાય. એટલું ચાલી શકો છો હવે? હા. ઊભું રહેવાની કેપેસિટી વધી ગઈ છે. હા. હવે ખાલી ચડે છે પગમાં? ના, હવે નહીં ચડે. હવે નથી ચડતી. તમારું છે ને કમરમાંથી L5 અને S1 એટલે 5મા અને એના નીચેના પહેલા મણકામાંથી ગાદી બહુ વધારે ખસી ગઈ હતી અને નસ દબાવતી હતી, જે જમણા પગમાં જતી હોય, સાયટિકા નવ. બરાબર? એ નસના દબાણના કારણે તમારા જે કાંઈ હોય આપણો સ્પાઇનનો શેપ થોડોક ત્રાસો થઈ જાય, એટલે તમારું સ્કોલિયોસિસ એટલે જમણી બાજુ તમે થોડાક ત્રાસા થઈ જાય. બરાબર? આ પ્રશ્ન હતો, ઠીક છે. એટલે ડૉક્ટરોએ તમને જોયા પછી ઓપરેશનનું કીધું હોય. હવે ઓપરેશન કરાવવું પડે એવું છે? ના. હવે કરાવવું પડે? ના. છે.